હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પાણી પુરવઠા તેમજ નર્મદા જળ સંપત્તિ અને સિંચાઈ વિભાગમાં ભરતી આવી છે, તેમજ જીએસઆરટીસી વાહન વ્યવહાર નિગમમાં પણ એક ધોરણ 10 પાસ 12 પાસ તેમજ આઈટીઆઈ ઉપર ભરતી આવી છે। તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો તે ભરતીમાં કુલ જગ્યા કેટલી છે, પગાર ધોરણ કેટલા છે, તેમજ ફોર્મ ભરવાની ફી કેટલી છે, ફોર્મ ભરવાના શરૂઆતની તારીખ કઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, તેમજ શૈક્ષણિક લાયકાતની શું જરૂરિયાત છે જેવી વગેરે બાબતો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે એવી દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ દરેક સરકારી યોજના રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। અને દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં કે બધી જ સરકાર ગુજરાત સરકારની ભરતી તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાની ચોક્કસ અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ભરતી આવી છે તેનું નોટિફિકેશન આપણે અહીં ઓપન કરી લીધું છે। અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ અધિક્ષક ઇજનેર ભૂસ્તર ઇજનેર ભૂસ્તરીય વળતર ગાંધીનગર હસ્તક લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3 ની કુલ 11 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે। તો આપણે જે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે તેની વાત કરીએ દર્શક મિત્રો, તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 22 મે 2025 ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે અંતિમ તારીખની આપણે દર્શક મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 5 જૂન 2025 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકો છો। હવે દર્શક મિત્રો, આપણે જે જગ્યા છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરી લઈએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો લઘુ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 3 ની જે જગ્યા છે તે કુલ જગ્યા 11 છે, જેમાં બિન અનામતની 7 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ ની 1 જગ્યા છે, અનુસૂચિત જાતિની 2 જગ્યા છે, તેમજ અનુસૂચિત જનજાતિની 1 પણ જગ્યા નથી, તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે ઓબીસી ની 1 જગ્યા છે। આમ કુલ 11 જેટલી જગ્યાઓ છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે નાગરિકતાની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ભારતનો નાગરિક હોવો જોઈએ તે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। હવે દર્શક મિત્રો, આપણે વય મર્યાદાની છૂટછાટ જે છે તેના વિશે આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો 5 જૂન 2025 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને 37 વર્ષથી વધે નહીં તે રીતની ઉંમર હોવી જોઈએ, એટલે કે 18 થી 37 વર્ષની જે ઉંમર ધરાવે છે તે ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકે છે। હવે જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર છે અનામત ધરાવતા ઉમેદવારો તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, તેમજ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે તેમને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, પરંતુ 45 વર્ષથી વધે નહીં તે રીતે એટલે કે મહત્તમ 45 વર્ષ। તેમજ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે, તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને 5+10+5 એટલે કે 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે। તો આ આપણે દર્શક મિત્રો એજ જે લિમિટ છે તેની વાત કરીએ। હવે આપણે દર્શક મિત્રો પગાર ધોરણની વિડીયોમાં વાત કરી લઈએ તો તમે દર્શક મિત્રો અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પગાર ધોરણ જે આપેલું છે તેમાં પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 49,600 ના ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે। તો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો 49,600 રૂપિયા જે પ્રતિ માસ ફિક્સ 5 વર્ષ માટે આપવામાં આવશે। હવે દર્શક મિત્રો, આપણે આ વિડીયોમાં શૈક્ષણિક લાયકાત જે છે તેના વિશે વિડીયોમાં વાત કરી લઈએ તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઇન જીઓલોજી ઓર એપ્લાઇડ જીઓલોજી ઓર ડિગ્રી ઓફ બેચલર ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ એટલે કે તમે દર્શક મિત્રો અહીંયા કોલેજ કરેલી હોવી જોઈએ અથવા ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, પરંતુ તે જે ગ્રેજ્યુએશન કરેલું છે તે જીઓલોજીમાં કરેલું હોવું જોઈએ અથવા જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ જે છે તે જીઓલોજીમાં કરેલું હોવું જોઈએ। તો આ એક શૈક્ષણિક લાયકાતની આપણે દર્શક મિત્રો વાત કરી। તો દર્શક મિત્રો, આપણે જે ભૂસ્તર શાસ્ત્રીની ભરતી આવી હતી તેના વિશે આ વિડીયોમાં વાત કરીએ। હવે આપણે જીએસઆરટીસીમાં જે વાહન વ્યવહારોમાં
ભરતી આવી છે તેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરશું. તો દર્શક મિત્રો, તમે જે સ્ક્રીનમાં જોઈ શકો છો, જીએસઆરટીસીમાં જે ભરતી આવી છે તેમાં જે ટ્રેડના નામ છે તેની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ. તો ડીઝલ મિકેનિક છે, ત્યાર પછી એમએમવી છે, વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, તેમજ વેલ્ડર છે, ફિટર છે, બોડી ફિટર છે, પેઇન્ટર છે, પંપ ઓપરેટર છે, પ્લમ્બર છે, કાર્પેટ છે, ડ્રાફ્ટમેન છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ છે, હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર છે, તેમજ ડિપ્લોમા ગ્રેજ્યુએટ, તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને સિવિલ એન્જિનિયર. આમ જે ટ્રેડ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેના ઉપર ભરતી આવેલી છે. હવે જે દર્શક મિત્રો, આપણે અરજી કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 26 મે એટલે કે આજથી તારીખ 26/5/2025 ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 5 જૂન 2025 એટલે કે 5/6/2025 જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યાર પછી આ જે ઓનલાઈન એપ્લિકેશનમાં ફોર્મ ભરવાનું છે તેના જરૂરી ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ડોક્યુમેન્ટો લિસ્ટ આપેલું છે. લાયકાત મુજબની માર્કશીટની જરૂરિયાત પડશે, તેમજ એલસી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તેમજ જાતિનો દાખલો, આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, ફોટો અને સહી સિગ્નેચર કરેલી કોરા પેજમાં, તેમજ મોબાઈલ નંબર સાથે હોય તેવો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આટલા ડોક્યુમેન્ટથી તમારે ફોર્મ ભરવામાં જરૂરિયાત પડશે. ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ધોરણ 10 પાસ ઉપર છે, તેમજ ધોરણ 12 ઉપર છે, તેમજ આઈટીઆઈ પાસ કરેલું હોય તેના ઉપર છે, તેમજ ગ્રેજ્યુએટ ઉપર છે અને ડિપ્લોમા. આમ કુલ 5 જે શૈક્ષણિક લાયકાત છે અલગ અલગ તેના ઉપર ભરતી કરવામાં આવી છે. અને અરજી કરવાના સ્થળની વાત કરીએ દર્શક મિત્રો, તો એસટી વિભાગીય કચેરી, ગીતા મંદિર, અમદાવાદ વહીવટી શાખામાં તમારે અરજી કરવાની રહેશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વિભાગીય કચેરી, ડી બ્લોક, પહેલો માળા, હાર્બર ટાઉન બસ સ્ટેશન, ગીતા મંદિર, અમદાવાદની જે ઓફિશિયલ ભરતીની નોટિફિકેશન છે જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો. તો જે પણ મિત્રો ધોરણ 12 પાસ તેમજ આઈટીઆઈ અને ધોરણ 12 પાસ ફ્રેશર ઉમેદવારો જે તાલીમાર્થી છે તે ધોરણ 10 પાસ આઈટીઆઈ, ડીઝલ મિકેનિક જેવા વગેરે ટ્રેડમાં આઈટીઆઈ જે કમ્પ્લીટ કરેલું છે તે દર્શક મિત્રો આમાં એપ્રેન્ટિસ તરીકે ઓનલાઈન અરજી કરી શકે છે. અને ઓનલાઈન અરજી કરવાની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો તેની વેબસાઇટ પણ અહીં સ્ક્રીનમાં આપેલી છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો www.apprenticeship.government.in. તો ત્યાં તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાર પછી તમે એપ્રેન્ટિસની જે તાલીમાર્થી તરીકે તમે જોડાઈ શકો છો, જ્યાં તમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવતું હોય છે. તો આ દર્શક મિત્રો એક જીએસઆરટીસીમાં ભરતી હતી તેના વિશે વાત કરી. હવે દર્શક મિત્રો, આપણે સાવરકુંડલામાં પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોની જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 30 મે સુધી આપણે અરજી કરી શકીએ છીએ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ વિવિધ કેન્દ્રો માટે સંચાલકોની આવશ્યકતા છે. આમાં સાવરકુંડલાની પ્રાથમિક શાળા બીજી પાળી, નાના ઝીંઝુડા, દેત્રડ, લુવારા, વંડા, વાંસિયાળી, સુરજવડી, કેદારિયા, નાળ અને આકોલડાનો સમાવેશ થાય છે. પસંદ થયેલા સંચાલકોને માનદ વેતન આપવામાં આવશે. તેમજ લાયકાતની વાત કરીએ તો 20 થી 60 વર્ષના જે લોકો છે તે આમાં ભાગ લઈ શકશે. સંબંધિત ગામના વતની હોવા જોઈએ અને ધોરણ 10 પાસ હોવા જોઈએ, અથવા ધોરણ 7 પાસ હોય તો પણ ચાલે. જો 10 પાસ ઉપલબ્ધ ના હોય તો ભૂતકાળમાં ગેરલાયક ઠરેલા જે ઉમેદવારો છે તેમને આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં, તેમજ અરજી કરી શકશે નહીં. અરજી ફોર્મ સાવરકુંડલા તાલુકા મામલતદાર કચેરી મધ્યાહન ભોજન શાખામાંથી લેવાનું રહેશે. તારીખ 27 મે 2025 સુધીમાં મેળવી લેવાનું રહેશે. અને ભરેલા ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 30 મે 2025 સુધીમાં કચેરીને રજિસ્ટ્રી શાખામાં જમા કરાવવાના રહેશે. નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અનાજ દળવાની ઘંટી ધરાવતા વકીલો, શાકભાજી, મસાલા, જલાવ, લાકડા વેપારી કે સસ્તા અનાજ દુકાન ધારકો છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં અને ભાગ લઈ શકશે નહીં. તો દર્શક મિત્રો, આ 2-3 ગુજરાત સરકારની ભરતી ચાલી રહી હતી તેના વિશે મેં તમને માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાની સચોટ અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.